યશોદાએ મંથન કર્યું છે, મારો લાલો બધાના ઘેર માખણ ખાવા જાય છે અને મારે ઘેર કેમ નથી ખાતો? કરો તમે મંથન. આવો 50 વર્ષથી સેવા કરું છું, 50 વર્ષથી પુણ્યદાન કરું છું, 50 વર્ષથી આટલું બધું જપ તપ કરું છું, પણ મારા જીવનમાં સફળતામાં ક્યાં કચાશ રહી? તો જવાબ અંદરથી મળશે. ક્યાંક અભિમાન આવ્યું છે, ક્યાંક અહંકાર આવ્યો છે, ક્યાંક રાગદ્વેષ આવ્યો છે. પૈસા વાપરવામાં પણ કડા જોઈએ, બાકી ઉડાડ્યા તો બહુ છે. કારણ ઉડાડ્યા એટલે અભિમાન આવીને, અભિમાન આવે એટલે તમે બંડલો ફેંકો છો. એનો અનાદર કર્યો છે, એને દુત્કારી છે તમે લક્ષ્મીને. પછી એમ કે આટલું બધું કર્યું છતાંય દુઃખ આવ્યું, તકલીફ આવી, એને શરણમાં અર્પણ કરો, અવેર કરો, સંપત્તિનો સદુપયોગ કરો. પાંચ હજારની પણ થાળી જમનારા છે ને 500ની પણ થાળી જમનારા છે, 50 રૂપિયાની થાળી જમનારા છે કે નહીં? 5000ની થાળીમાં કદાચ સોના ચાંદીની થાળી હશે, 15 આઈટમ મીઠાઈઓ હશે, 15 ફરસાણો હશે, 15 અથાણા હશે. આજે આપણે જોઈએ 500 ડીશો બુફે પાર્ટીમાં રાખ્યું હોય અને પછી આપણે એને પૂછવા જઈએ કે ભાઈ તમે ફલાણું ના લીધું, ફલાણું લીધું, ફલાણું, પેલો કે 1 ફૂટની તો થાળી છે ને એમાં કેટલી આઈટમો આવે? 500 બનાવી ખરી, પણ થાળીમાં માય કેટલી? અવેરજી બતાવે છે કે એ સંપત્તિ હું બીજા કોઈના સદુપયોગમાં વાપરું તો હું 500 લાખ કે 5-50 કરોડ રૂપિયા વાપરું એના કરતા એની સાથે 10-15 દીકરીઓને પરણાવી દઉં તો. આ એક સમાજને એક નવો વિચાર આપવાની જરૂર છે કે હું મારી દીકરીમાં 5 કરોડ વાપરું છું તો એની જોડે બીજી 10-15 દીકરીઓ મધ્યમ વર્ગની, સામાન્ય વર્ગની પરણાવી દઉં તો કેટલો ભવ્ય ઉત્સવ બની જાય. હું હજારો રૂપિયા એમને વ્યર્થ કરી દઉં છું, એની જગ્યાએ આવો 5 દિવસનો, 3 તો બહુ સમય સંજોગ અનુકૂળ આપણે થઈ ગયા, 3 દિવસનો સત્સંગ, 2 દિવસનો સત્સંગ, 1 દિવસનો સત્સંગ, જેટલો સમય અપાઈ શકાય એક આવું એક વ્યંજન બનાવી દઉં તો જીવનના અંત સમય સુધી આપણને યાદ રહેશે. કરોડો વપરાઈ ગયા યાદ નથી રહેતા, પણ આવા સત્કર્મમાં વપરાય છે સંપત્તિ, અને સંપત્તિ તેથી કલ્યાણકારી પણ છે અને વિનાશકારી પણ છે. સંપત્તિ હાથમાં દારૂની બોટલ પણ પકડાવી શકે છે અને એ સંપત્તિ ઠાકોરજીના ચરણારવિંદમાં પણ લઈ જઈ શકે છે. સંપત્તિ એકલી નથી આવતી, સંપત્તિની સાથે ઘણા બધા નિશંસો આવે છે, ઘણા વ્યસનો આવી જાય છે. એ ભગવત કૃપા હોય તો આ બધું કચરો બહાર રહે અને સંપત્તિ સદુપયોગમાં થઈ શકે. નહીં તો એ સંપત્તિ વ્યસનમાં, વિષયમાં, વિકારોમાં, વાસનાઓમાં ક્યાં ક્યાં આપણને ફેંકી જાય છે. મંથન કરો, મને ભગવાને સંપત્તિ કેમ આપી? મને ભગવાને બુદ્ધિ કેમ આપી? મને ભગવાને જ્ઞાન કેમ આપ્યું? તો ઈશ્વરે મારા હાથે કંઈક સત્કર્મ કરાવવું છે, ઈશ્વરે મારા હાથે કોઈ સારું કામ કરાવવું છે. ઈશ્વર મને કોકની આંગળી પકડવાનો, એટલે ભગવાન મારી આંગળી પકડવાનો હશે એટલે મને એમ કહેશે તું કોકની આંગળી પકડ, પણ એ કોઈ નહીં, ઈશ્વરની હું આંગળી પકડી રહ્યો છું. મંથન કરો. બધાને બધું કેમ નથી મળતું? બધાને બધું જ જોઈએ છે, છતાં બધાને બધું નથી મળતું. કારણ એકબીજાની સાંકળ બનવાનો પ્રયત્ન કરો એમ ભગવાન કહે છે.